સ્વાગત છે તમારું કંડક્ટર ભરતીની નવી સિરીઝમાં। આ વિડીયોમાં આપણે કુલ 500+ વન લાઇનના પ્રશ્નો લાવીશું, જેમાં આપણે એક એક પાર્ટ કરીને કુલ 100 વિડીયોનો પાર્ટ કરીને આપણે 5 વિડીયો લાવીશું। તેમાં 70% પ્રશ્નો PYQ આધારિત હશે અને 30% પ્રશ્નો અન્ય બીજા કેવા પૂછાય છે કે તે બંને આધારિત હશે। મોસ્ટ ઓફ આપણે આ વિડીયો સિરીઝમાં PYQ આધારિત પ્રશ્નો પર ખૂબ વધારે ભાર આપીશું, જેથી પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાઈ શકે। હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો પહેલા પ્રશ્નની વાત કરીશું, મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? તો જવાબ આવશે બીટ। પ્રશ્ન નંબર 2, એક બાઇટમાં કેટલા બીટ હોય છે? તો જવાબ આવશે 8 બીટ। પ્રશ્ન નંબર 3, એક નિબલમાં કેટલા બીટ હોય છે? તો જવાબ આવશે 4 બીટ। પ્રશ્ન નંબર 4, 1 કિલોબાઇટ કેબીમાં કેટલા બાઇટ હોય છે? તો જવાબ આવશે 1024 બાઇટ। પ્રશ્ન નંબર 5, 1 મેગાબાઇટ એટલે કે MBમાં કેટલા કિલોબાઇટ હોય છે? તો જવાબ આવશે 1024 KB। પ્રશ્ન નંબર 6, 1 ગીગાબાઇટ GBમાં કેટલા મેગાબાઇટ હોય છે? તો જવાબ આવશે 1024 MB। પ્રશ્ન નંબર 7, 1 ટેરાબાઇટ TBમાં કેટલા ગીગાબાઇટ હોય છે? તો જવાબ આવશે 1024 GB। પ્રશ્ન નંબર 8, સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો જવાબ આવશે જેટાબાઇટ। પ્રશ્ન નંબર 9, રેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી। પ્રશ્ન નંબર 10, રોમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે રીડ ઓનલી મેમરી। પ્રશ્ન નંબર 11, રેમ કયા પ્રકારની મેમરી છે? તો જવાબ આવશે પ્રાઇમરી મેમરી। પ્રશ્ન નંબર 12, રોમ કયા પ્રકારની મેમરી છે? તો જવાબ આવશે પ્રાઇમરી મેમરી। પ્રશ્ન નંબર 13, SRAMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી। પ્રશ્ન નંબર 14, DRAMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી। પ્રશ્ન નંબર 15, CD-ROMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી। પ્રશ્ન નંબર 16, CDRWનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ। પ્રશ્ન નંબર 17, DVDનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। પ્રશ્ન નંબર 18, બ્લુ-રે ડિસ્કનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે વધુ ક્ષમતાવાળા ડેટા સ્ટોરેજ માટે। પ્રશ્ન નંબર 19, એક્સટર્નલ સ્ટોરેજનું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે CD અને DVD। પ્રશ્ન નંબર 20, હાર્ડ ડિસ્ક કયા પ્રકારનું સ્ટોરેજ છે? તો જવાબ આવશે સેકન્ડરી સ્ટોરેજ। પ્રશ્ન નંબર 21, SSDનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સોલિડ સ્ટેટ ડ્રાઈવ। પ્રશ્ન નંબર 22, પેન ડ્રાઈવ કયા પ્રકારનું સ્ટોરેજ છે? તો જવાબ આવશે ફ્લેશ મેમરી। પ્રશ્ન નંબર 23, વર્લ્ડ વાઇડ વેબનું ટૂંકું નામ શું છે? તો જવાબ આવશે WWW। પ્રશ્ન નંબર 24, WWWના શોધક કોણ છે? તો જવાબ આવશે ટિમ બર્નર્સ-લી। પ્રશ્ન નંબર 25, ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો જવાબ આવશે FTP। પ્રશ્ન નંબર 26, FTPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। પ્રશ્ન નંબર 27, ઈમેલમાં એ જેવા ચિહ્નને શું કહે છે? તો જવાબ આવશે @। પ્રશ્ન નંબર 28, વેબ પેજ રિફ્રેશ કરવા કઈ કી વપરાય છે? તો જવાબ આવશે F5।
પ્રશ્ન નંબર 29, હાઇપરલિંક સામાન્ય રીતે કયા રંગમાં દેખાય છે? તો જવાબ આવશે વાદળી રંગમાં. પ્રશ્ન નંબર 30, મોઝિલા ફાયરફોક્સ શું છે? તો જવાબ આવશે વેબ બ્રાઉઝર. પ્રશ્ન નંબર 31, ગૂગલ ક્રોમ શું છે? તો જવાબ આવશે વેબ બ્રાઉઝર. પ્રશ્ન નંબર 32, વિન્ડોઝ એક્સપ્લોરર શું નથી? તો જવાબ આવશે વેબ બ્રાઉઝર. પ્રશ્ન નંબર 33, ગૂગલ શું છે? તો જવાબ આવશે સર્ચ એન્જિન. પ્રશ્ન નંબર 34, મોડેમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. પ્રશ્ન નંબર 35, સૌથી ઝડપી ઇન્ટરનેટ કેબલ કઈ છે? તો જવાબ આવશે ઓપ્ટિકલ ફાઇબર. પ્રશ્ન નંબર 36, ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રશ્ન નંબર 37, NICનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. પ્રશ્ન નંબર 38, મેશ ટોપોલોજીમાં દરેક કોમ્પ્યુટર કેટલા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે? તો જવાબ આવશે તમામ કોમ્પ્યુટર સાથે. પ્રશ્ન નંબર 39, ફિશિંગ એટલે શું? તો જવાબ આવશે છેતરપિંડીથી માહિતી મેળવવાની પદ્ધતિ. પ્રશ્ન નંબર 40, માલવેરનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે માલિકોયસ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 41, ફાયરવોલ શું છે? તો જવાબ આવશે નેટવર્ક સુરક્ષા પ્રણાલી. પ્રશ્ન નંબર 42, ક્લાઉડ સ્ટોરેજનું ભારત સરકારનું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે મેઘરાજ. પ્રશ્ન નંબર 43, નીચેના પૈકી આઉટપુટ ડિવાઇસ કયું છે? તો જવાબ આવશે પ્રિન્ટર. પ્રશ્ન નંબર 44, નીચેના પૈકી ઇનપુટ ડિવાઇસ કયું છે? તો જવાબ આવશે કીબોર્ડ. પ્રશ્ન નંબર 45, રડાર સિસ્ટમમાં કયું ઇનપુટ ડિવાઇસ વપરાય છે? તો જવાબ આવશે ટ્રેકબોલ. પ્રશ્ન નંબર 46, કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 47, AZTY શું છે? તો જવાબ આવશે કીબોર્ડ લેઆઉટ નથી. પ્રશ્ન નંબર 48, પ્લોટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે નકશા ડિઝાઇન પ્રિન્ટર કરવા. પ્રશ્ન નંબર 49, લેઝર પ્રિન્ટરમાં કયા પાવડરનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ટોનર પાવડર. પ્રશ્ન નંબર 50, UPSનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 51, SMPSનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સ્વિચેડ મોડ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 52, હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે સંકલન કોણ કરે છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 53, ઓપરેટિંગ સિસ્ટમને ગુજરાતીમાં શું કહે છે? તો જવાબ આવશે ચાલક પદ્ધતિ. પ્રશ્ન નંબર 54, વિન્ડોઝ 10 શું છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 55, લિનક્સ શું છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 56, યુનિક્સ શું છે? તો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 57, એન્ડ્રોઇડ કયા પ્રકારની સિસ્ટમ છે? તો જવાબ આવશે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 58, કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો જવાબ આવશે બૂટિંગ. પ્રશ્ન નંબર 59, કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો જવાબ આવશે શટડાઉન. પ્રશ્ન નંબર 60, રિસ્ટાર્ટનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે કમ્પ્યુટરને ફરી શરૂ કરવું. પ્રશ્ન નંબર 61, ફાઇલ અને ફોલ્ડર
ડિલીટ થયા પછી ક્યાં જાય છે? તો જવાબ આવશે રિસાયકલ બિન. પ્રશ્ન નંબર 62, રિસાયકલ બિનમાંથી ફાઇલ ફરી મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે રિસ્ટોર. પ્રશ્ન નંબર 63, DTPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ડેસ્કટોપ પબ્લિશિંગ. પ્રશ્ન નંબર 64, પેજ મેકર કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે DTP સોફ્ટવેર. પ્રશ્ન નંબર 65, કોરલ ડ્રો કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે DTP ગ્રાફિક સોફ્ટવેર. પ્રશ્ન નંબર 66, HTMLનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 67, HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે વેબ પેજને બનાવવા માટે. પ્રશ્ન નંબર 68, PDFનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 69, PDF ફાઇલનું એક્સટેન્શન શું છે? તો જવાબ આવશે .pdf. પ્રશ્ન નંબર 70, BMPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે બીટમેપ પિક્ચર. પ્રશ્ન નંબર 71, BMP ફાઇલનું એક્સટેન્શન શું છે? તો જવાબ આવશે .bmp. પ્રશ્ન નંબર 72, TIFFનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ટેગેડ ઇમેજ ફાઇલ ફોર્મેટ. પ્રશ્ન નંબર 73, IBMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. પ્રશ્ન નંબર 74, EDPનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. પ્રશ્ન નંબર 75, કમ્પ્યુટરની કુલ કેટલી પેઢીઓ છે? તો જવાબ આવશે કુલ 5 પેઢીઓ છે. પ્રશ્ન નંબર 76, પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજી વપરાતી હતી? તો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. પ્રશ્ન નંબર 77, બીજી પેઢીમાં કુલ ટેકનોલોજી વપરાય છે? તો જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટર. પ્રશ્ન નંબર 78, ત્રીજી પેઢીમાં કઈ ટેકનોલોજી વપરાય હતી? તો જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે IC. પ્રશ્ન નંબર 79, ચોથી પેઢીમાં કઈ ટેકનોલોજી વપરાય હતી? તો જવાબ આવશે માઇક્રોપ્રોસેસર. પ્રશ્ન નંબર 80, પાંચમી પેઢી કઈ ટેકનોલોજી પર આધારિત છે? તો જવાબ આવશે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રશ્ન નંબર 81, કમ્પ્યુટર જગતના પિતા કોણ છે? તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 82, આધુનિક કમ્પ્યુટરના પિતા કોણ કહેવાય છે? તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 83, કમ્પ્યુટર કયા ક્રમમાં કાર્ય કરે છે? તો જવાબ આવશે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. પ્રશ્ન નંબર 84, કાર્યને ચિત્ર સ્વરૂપે દર્શાવતી પદ્ધતિને શું કહે છે? તો જવાબ આવશે ફ્લો ચાર્ટ. પ્રશ્ન નંબર 85, ફ્લો ચાર્ટના પ્રતીકો કોણ નક્કી કર્યા છે? તો જવાબ આવશે ANSI. પ્રશ્ન નંબર 86, ANSIનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન નંબર 87, ડિસ્કને ફોર્મેટ કરવાથી શું થાય છે? તો જવાબ આવશે બધી માહિતી ભૂસાઈ જાય છે. પ્રશ્ન નંબર 88, MS ઓફિસ શું છે? તો જવાબ આવશે એપ્લિકેશન સોફ્ટવેર પેકેજ. પ્રશ્ન નંબર 89, MS વર્ડ કયા પેકેજનો ભાગ છે? તો જવાબ આવશે MS ઓફિસ. પ્રશ્ન નંબર 90, MS વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ આવશે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 91, MS વર્ડમાં લખાણમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો જવાબ આવશે એડિટિંગ. પ્રશ્ન નંબર 92, MS વર્ડમાં આડી હરોળને શું કહેવાય છે?
તો જવાબ આવશે રો. પ્રશ્ન નંબર 93, MS વર્ડમાં ઊભી હરોળને શું કહેવાય છે? તો જવાબ આવશે કોલમ. પ્રશ્ન નંબર 94, હેડર અને ફૂટર કયા વ્યૂમાં જોવા મળે છે? તો જવાબ આવશે પ્રિન્ટ લેઆઉટમાં. પ્રશ્ન નંબર 95, ઓટો કરેક્ટનો ઉપયોગ શેના માટે થાય છે? તો જવાબ આવશે સ્પેલિંગ અને ટાઈપિંગની ભૂલો સુધારવા માટે. પ્રશ્ન નંબર 96, MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ કયા રંગથી દર્શાવાય છે? તો જવાબ આવશે લાલ રંગમાં. પ્રશ્ન નંબર 97, MS વર્ડમાં વ્યાકરણની ભૂલ કયા રંગથી દર્શાવાય છે? તો જવાબ આવશે લીલો રંગ. પ્રશ્ન નંબર 98, ફકરાનો પ્રથમ અક્ષર મોટો કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે ડ્રોપ કેપ. પ્રશ્ન નંબર 99, હેલ્પ માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો જવાબ આવશે F1. પ્રશ્ન નંબર 100, સ્પેલિંગ અને ગ્રામર ચકાસવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો જવાબ આવશે F7. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને બીજા મિત્રો સુધી શેર જરૂરથી કરજો.